શું કેનેડા હવે શરણાર્થીઓના માટે પોતાના દરવાજા બંધ કરી રહ્યું છે? એક તરફ માનવવાદી છબી અને બીજી તરફ રાષ્ટ્રીય સુરક્ષા અને ડ્રગ્સ માફિયાઓ સામેનો જંગ, આ બંને વચ્ચે ફસાયેલું છે નવું બિલ C-12. શું આ કાયદો ખરેખર સુરક્ષા વધારશે કે પછી હજારો મજબૂર લોકો માટે દેશ નિકાલનું મશીન બની જશે? જાણો આ ખાસ રિપોર્ટમાં. કેનેડાની સરકારે જૂન 2025માં એક નવું મહત્વનું બિલ રજૂ કર્યું છે, જેનું નામ છે બિલ C-12, એટલે કે ટ્રેજનિંગ કેનેડા ઇમિગ્રેશન સિસ્ટમ એન્ડ બોર્ડર એક્ટ. આ બિલનો મુખ્ય હેતુ કેનેડાની સરહદોને વધુ મજબૂત બનાવવાનો અને ઇમિગ્રેશન સિસ્ટમમાં રહેલી ખામીઓને દૂર કરવાનો છે. ખાસ કરીને જે રીતે આંતરરાષ્ટ્રીય ગુનાખોરી અને ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે, તેને રોકવા માટે સરકાર આકરા પગલાં લઈ રહી છે. 11 ડિસેમ્બર 2025ના રોજ હાઉસ ઓફ કોમન્સમાં આ બિલ પસાર થયું હતું અને હવે ફેબ્રુઆરી 2026માં સેનેટમાં તેમની ચર્ચા પણ થશે. આ બિલની સૌથી મોટી અસર શરણાર્થીઓ એટલે કે અસાઇલમ માંગનારા લોકો પર પડશે. અને આ નવા નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ કેનેડામાં આવ્યાના 12 મહિના પછી શરણાર્થીઓ તરીકે અરજી કરે છે, તો તેને સંપૂર્ણ સુનાવણીનો મોકો નહીં મળે, અને પરંતુ તેની તપાસ ઝડપી પ્રક્રિયા દ્વારા કરવામાં પણ આવશે. આનાથી એવો ડર સેવાઈ રહ્યો છે કે જે લોકો ખરેખર પીડિત છે અથવા તો ડ્રામામાં છે, તેમના ન્યાય મેળવવામાં મુશ્કેલ પડશે. 2024ના આંકડા જોઈએ તો કેનેડામાં લગભગ 1 લાખથી વધુ શરણાર્થીઓની અરજીઓ પેન્ડિંગ હતી. તેને ઘટાડવા માટે સરકાર આ ફેરફારો કરી રહી છે. વિપક્ષી પાર્ટીઓ જેમ કે NDP અને માનવ અધિકારી સંગઠનો આ બિલનો સખત વિરોધ કરી રહ્યા છે. તેઓનું એવું કહેવું છે કે આ બિલ કેનેડાની ઉદારવાદી છબીને નુકસાન પહોંચાડશે અને જે રીતે અમેરિકામાં કડક નિયમો છે, તેવું જ વાતાવરણ અહીં ઊભું થઈ જશે. ખાસ કરીને એવા શરણાર્થીઓ જેઓ ડરના માર્યા મોડી અરજી કરે છે, તેમને દેશ નિકાલ થવાનો ખતરો વધી જશે. બીજી તરફ કેનેડાના વડાપ્રધાનની સરકારનું એવું કહેવું છે કે આ બિલ ફેન્ટાનાઇલ જેવા ખતરનાક ડ્રગ્સની દાણચોરી રોકવા અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ પર લગામ કસવા માટે જરૂરી છે. સરકારનું માનવું એવું છે કે આનાથી જે સાચા શરણાર્થીઓને ઝડપથી રક્ષણ મળશે અને સિસ્ટમનો દુરુપયોગ કરનાર લોકો પકડાઈ જશે. 2024માં કેનેડાએ ડિપોર્ટેશન એટલે કે લોકોને પાછા મોકલવા પાછળ $78 મિલિયન ખર્ચ કર્યો હતો, જ્યાં ઘણો મોટો આંકડો છે. આ બિલ CBSA એટલે કે બોર્ડર એજન્સીની શક્તિઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેથી તેઓ સરહદ પર વધુ સારી રીતે તપાસ પણ કરી શકે. જો આ બિલ 2026ના શરૂઆતમાં કાયદો બની જશે, તો કેનેડા આવતા લાખો લોકો માટે નિયમો હંમેશા માટે બદલાઈ જશે. કેનેડા હંમેશાથી બહારથી આવતા લોકો માટે આશાવાદી રૂપ રહ્યું છે અને એ મોટો સૌથી એવો દેશ રહ્યો છે. પણ હવે સુરક્ષાના નામે જે પાબંદીઓ આવી રહી છે, તે આવનારા સમયમાં કેવા પરિણામો લાવશે તે જ આપણે બધાએ જોવું રહ્યું.